જિલ્લામાંના કંઠાળ વિસ્તારનું ગ્રોથ એન્જિન કોસ્ટલ રેલવે વિલંબ. રેલવેની સાગરમાળા યોજના અને તાજેતરના પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર યોજના તળે જિલ્લાના તમામ બંદરો ધમધમતા થઈ શકે. ભાવનગર, તળાજા, મહુવા રેલવેની 100 કિમી લાંબી રેલવે લાઇન પાટા ઉખેડીને બંધ કરી દેવામાં આવી. રેલવેએ કરેલ કોસ્ટલ રેલવેનો સર્વે લોલીપોપ સાબિત થયો. ભાવનગર જિલ્લાના દરિયા કિનારા આવેલ તળાજા, ઘોઘા, મહુવા વિશાળ કંઠાળ વિસ્તાર આઝાદીના 7.5 દાયકા બાદ પણ સર્વાંગી વિકાસથી વંચિત રહ્યો છે, જેને પ્રગતિ પંથે લઈ જવા માટે આ વિસ્તારમાં અગાઉ વિચારણા લેવાયેલ કોસ્ટલ રેલવે સાકાર કરવા માટે ક્રમબદ્ધ યોજના ઘડી કાઢવામાં આ વિસ્તારમાં લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે. જિલ્લાના કંઠાળ વિસ્તારનું ગ્રોથ એન્જિન મહુવા, તળાજા, ઘોઘાના પછાત વિસ્તારમાં કોસ્ટલ રેલવે અતિશય વિલંબમાં છે. 10 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના અત્યંત પછાત દરિયા કિનારા વિસ્તારમાં કોસ્ટલ રેલવે શરૂ કરવા માટે પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો હતો. તે સમયે તળાજા, મહુવા, ભાવનગરની રજવાડાના સમયની નોન નેરોગેજ રેલવે જે 1986થી બંધ છે, તેને બદલે મહુવા, તળાજા, અલંગ, ઘોઘા, ભાવનગરના દરિયા કિનારાને સાળંગી બ્રોડગેજ રેલવે સુવિધા મળશે તેવી આશા જાગી હતી, જે માત્ર આગળ વધી શકી નથી. તે સમય બાદ આ વિસ્તારના આગેવાનો અને પ્રતિનિધિઓ પરિણામલક્ષી રજૂઆતો કરી શકતા નથી. ભાવનગર, તળાજા, મહુવા રેલવે 100 કિમી લાંબા રજવાડા સમયની રેલવે લાઇન 3.5 દાયકા પહેલા પાટા ઉખેડીને બંધ કરી દેવામાં આવી, ત્યારે આ લાઇનમાં આવતા સ્ટેશનોના બિલ્ડિંગ, મિલકતો, રેલવે ટ્રેક, પુલ, નાળાઓની સ્થિતિ ખૂબ જ સારી હતી.